તો પિરાણા પીપરજ રોડ પર આવેલા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ટોરેન્ટ પાવર પાછળની ઘટના છે કે જ્યાં લોકોને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠી છે। ફાયર બ્રિગેડને આ વિશે કોલ મળ્યો। આગ લાગવાથી ધુમાડો થતા અસર થતી હોવાની વાત સ્થાનિકો દ્વારા કહેવામાં આવી છે, તેમજ કોઈએ કેમિકલ છોડતા બળતરા થતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સામાન્ય આંખની બળતરા હોવાનું સામે આવ્યું છે। આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, આંખમાં બળતરા પાછળનું શું કોઈ કારણ સામે આવ્યું? દીપાલી, હાલમાં કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે સ્થાનિકોએ ફાયર બ્રિગેડમાં ફરિયાદ કરી હતી, જે આશંકા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, બે પ્રકારના કારણો છે કે કોઈ આગ લાગી હોય અને તેના કારણે અહીંયા બળતરા બળતી હોય, એ કારણ મને રહ્યું છે। સાથે સાથે એક જે પ્રકારનો વિસ્તાર છે, અગાઉ પણ ત્યાં કેમિકલ છોડવાના બનાવ સામે આવી ચૂકેલા છે, જેના કારણે આંખમાં બળતરા બળવી તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। અત્યારે પણ આ પ્રકારની એક આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું। સામાન્ય બળતરા હોવાનું ફાયર બ્રિગેડની જ્યારે ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સામે આવ્યું છે। સ્થાનિકોની ફરિયાદના આધારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રક્રિયા કરી હતી, પરંતુ જે પ્રકારે આ બનાવ બન્યો છે, કયા કારણોસર બન્યો છે, ક્યાંથી આ તમામ વસ્તુ થઈ રહી છે, તે હજુ ચોક્કસથી જાણી નથી શકાયું, જેની તપાસ ચાલી રહી છે। અને ખાસ કરીને જે વિસ્તાર છે તેને જોતા આ એક આશંકા વ્યક્ત કરવામાં છે। તપાસનો વિષય છે, જીપીસીબી હોય કે પછી કોર્પોરેશન તંત્ર હોય, જે તે વિભાગ જ્યારે તપાસ કરશે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ હાલ આ જે ઘટના બની છે જેની અંદર ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચીને આ એક આશંકા જે છે તે વ્યક્ત કરવામાં છે અને સામાન્ય ઘટના અત્યારે દર્શાવવામાં આવી રહી છે।